શાંતિ 17/5/2026 આજના અવ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય. રિવાઇઝ ડેટ છે 11/2/2010. શિવના જન્મદિવસ પર ક્રોધરૂપી આંકડાના ફૂલ બાપ દાદાને અર્પણ કરી દર્પણ બનો. પવિત્ર પ્રવૃત્તિને પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા પ્રત્યક્ષતાની સમીપ લાવો. આજે બધા બાળકો સન્મુખ બેઠેલા અને દૂર દેશમાં બેઠેલા ચારે તરફના બાળકો ખૂબ ખુશીથી બાપનો અને પોતાનો જન્મ દિવસ મનાવવાની અનેક બધાઈઓ અને મુબારકો આપી રહ્યા છે. તમે સન્મુખ બેઠા છો અને દૂર દૂરથી સાયન્સના સાધનો દ્વારા બધા બાળકો ખુશીથી દિલની મુબારક આપી રહ્યા છે. તમે બધા જે પણ અહીંયા આવ્યા છે તે બાપનો જન્મ દિવસ મનાવવા આવ્યા છે કે પોતાનો પણ મનાવવા આવ્યા છે? કારણ કે આ જયંતિ વિચિત્ર જયંતિ છે. કેમ વિચિત્ર છે? બાપ અને બાળકોની સાથે છે. આખા કલ્પમાં એવી જયંતિ હોતી જ નથી. આખા કલ્પમાં ચક્કર લગાવીને આવો. બાબા કહે છે વિચિત્ર જયંતિ છે. તો બાપ દાદા બધા બાળકોને પૂછી રહ્યા છે કે તમે બધા બાપને બધાઈઓ આપવા આવ્યા છો કે બાપથી બધાઈઓ લેવા આવ્યા છો? બાપ દાદા એકલા કંઈ નથી કરતા. કારણ કે જન્મ લેતા યજ્ઞ રચ્યો તો યજ્ઞમાં બ્રાહ્મણ જોઈએ. તો તમારું પણ જન્મ બાપની સાથે થયો. આનો યાદગાર ભક્તિમાં પણ શિવરાત્રિ મનાવે છે. તો સાથે શાલિગ્રામોની પણ પૂજા કરે છે. એની પણ પૂજા થાય છે. અનેક શાલિગ્રામોને પૂજે છે. તો આ જયંતિ વન્ડરફુલ જયંતિ છે. એટલે આ જયંતિને હીરા તુલ્ય જયંતિ કહેવામાં આવે છે. તો બાપ દાદા બધા સાથી બાળકોને પદમ ગુણા બાહોના હારની વચ્ચે, ભુજાઓના હારની વચ્ચે પદમ ગુણા મુબારક આપી રહ્યા છે. આ પણ બાપ અને બાળકોની અતિ દિલના પ્યારની નિશાની છે. બાપ દાદાનો બાળકો સાથે વાયદો છે કે સાથે રહીશું, સાથે ચાલીશું. તો બોલો, બાળકોનો પણ બાપ સાથે વાયદો છે ને કે સંગમ પર સાથ છીએ, સાથે રહેવાનું પણ છે. વિશ્વ સેવા પણ સાથે છે, રહેવાનું પણ સાથે, ઉડવાનું પણ છે તો સાથે. તો બોલો, તમારો પણ વાયદો છે ને કે સાથે રહીશું, સાથે ચાલીશું અને બ્રહ્મા બાપની સાથે વિશ્વ પર રાજ્ય કરીશું? વાયદો છે, પાક્કો વાયદો છે. આ જ વિશેષતા આ શિવ જયંતિની છે. બાપ દાદાએ અમૃત વેલેથી જોયું કે અલગ સ્થાનના બાળકો ખૂબ જ ખુશીથી મુબારક અને વધાઈઓ મોકલી રહ્યા હતા. તમે તો અત્યારે સન્મુખ વધાઈઓ આપી પણ રહ્યા છો અને લઈ પણ રહ્યા છો. આપવું અને લેવું સાથે છે. કેટલા ભાગ્યવાન ભગવાનના બાળકો છે જે સન્મુખ બર્થડે મનાવી રહ્યા છે. બાબા કહે છે બધાનો ચહેરો ખુશનુમા, ખુશીમાં ઉડતો દેખાઈ રહ્યો છે. એક તરફ બાપ દાદા બાળકોના ભાગ્યને જોઈ રહ્યા છે અને બીજી તરફ ભક્તોને પણ જોઈ રહ્યા છે. તે અત્યાર સુધી બોલાવી રહ્યા છે આવો, અને તમે સાથે મનાવી રહ્યા છો. બાપ દાદાએ જોયું
ભક્તોની અનુભૂતિ પણ કંઈ ઓછી નથી. જે પ્રેક્ટિકલમાં તમે કરી રહ્યા છો એનું યાદગાર રૂપમાં કેટલી સારી વિધિથી યાદગાર બનાવ્યું છે. તમે વ્રત લીધું તો એમણે પણ વ્રતનું યાદગાર બનાવ્યું છે. તે એક દિવસનું યા થોડા સમયના માટે વ્રત રાખે છે, પરંતુ તમે કયું વ્રત રાખ્યું છે? બધાને બાપની આગળ વ્રત રાખવાનું વચન લીધું છે ને. તમે બાપથી ખુશી ખુશી વ્રત લીધું છે કે બાબા, અમે આ પૂરા જન્મના માટે, બ્રાહ્મણ જન્મના માટે વ્રત ધારણ કરીશું. વ્રત ધારણ કર્યું છે ને. કયું વ્રત ધારણ કર્યું છે? પવિત્રતાનું. એક જન્મનું વ્રત લીધું છે, પરંતુ એક જન્મ પવિત્રતાનું વ્રત 21 જન્મ ચાલશે. તે થોડા સમયના માટે ખાવા પીવાનું વ્રત લે છે અને જાગરણનું કાર્ય કરે છે, પરંતુ અત્યારે તમારા એક જન્મના જાગરણથી બધા અંધકારથી રોશનીમાં આવી ગયા અને આ જાગરણ પર તમારું 21 જન્મ ચાલશે. અત્યારે તમે એવું જાગરણ કર્યું છે જે આખું વિશ્વ તમારા જાગરણથી જાગતી જ્યોત રહેશે. કોઈ પણ દુઃખ અશાંતિનો અંધકાર નહીં રહેશે. તો બોલો, તમે આખા વિશ્વને અંધકારથી રોશનીમાં લાવ્યો છે. આ બેહદનું વ્રત સારું લાગે છે? મહેનત તો નથી લાગતી? સહજ છે કે મુશ્કેલ છે? સહજ લાગે છે? જેને સહજ લાગે છે તે હાથ ઉઠાવો. ક્યારેક મુશ્કેલ તો નથી લાગતું? ક્યારેક લાગે છે? નહીં, કારણ કે તમે જાણો છો કે પવિત્રતા અમારો જન્મ સિદ્ધ અધિકાર છે. એટલે પવિત્રતા માત્ર બ્રહ્મચર્ય નહીં, પરંતુ મન, વાણી, કર્મ, સંબંધ, સંપર્કમાં પણ પવિત્રતા. પવિત્રતાના સંસ્કાર સહજ ધારણ કરવા વાળા છો. તો પવિત્રતાનો તો સંકલ્પ કર્યો છે, પરંતુ અત્યારે સમય પ્રમાણે બાપ દાદા સમયની વોર્નિંગ તો આપી રહ્યા છે. તો જેમ પવિત્રતાનું વ્રત હિંમત રાખી પોતાનો સ્વધર્મ સમજી ધારણ કર્યું છે, એમ જે બીજા ભૂત છે, ક્રોધ, તો આજે બાપ દાદા આ પૂછે છે કે એક મહાભૂતને તો વ્રત લઈને વૃત્તિ બદલી, પરંતુ બીજા જે ભૂત છે ક્રોધનું, શું ક્રોધના ભૂત ઉપર વિજય પ્રાપ્ત કરવી આ પણ સંકલ્પ કર્યો છે કે બીજા વિકાર છે એટલે છૂટ છે? કારણ કે ક્રોધ બધાના કનેક્શનમાં આવે છે. તો આજના દિવસે જ્યારે જન્મદિવસ મનાવે છે તો એકબીજાને સોગાત પણ આપે છે, ગિફ્ટ પણ આપે છે. તો આજે બાપ દાદા આ ઈચ્છે છે કે જેમણે હિંમત અને બાપની મદદથી પહેલા નંબર પર મેજોરિટી વિજય પ્રાપ્ત કરી ચાલી રહ્યા છે, શું એમ જ ક્રોધ પર પણ વિજય થઈ શકે છે, જીત થઈ શકે છે? કારણ કે કોઈ પણ ભૂત પરેશાન તો કરે છે અને ક્રોધનું ભૂત બીજાના કનેક્શનમાં આવે છે, સંપર્કમાં આવે છે. પોતાના મનમાં પણ જ્યારે ક્રોધ આવે છે તો પોતે પણ ક્રોધથી લાચાર હોય છે. તો બાપનો બર્થડે મનાવવા આવ્યા છો, તો આજે બાપ દાદા ચાહે ભારત કે ફોરેન વાળા બધા બાળકોથી ક્રોધની ગિફ્ટ લેવા ઈચ્છે છે. થઈ શકે છે? થઈ શકે છે? જે સમજે છે કે આજના દિવસે બાપને સોગાતમાં આપી શકીએ છીએ, મનમાં પણ નહીં, સ્વપ્નમાં પણ નહીં, એવા પોતાના સંકલ્પની હિંમતથી આગળ વધવાની શક્તિ છે.
છે તો બાપની સન્મુખ હિંમતથી સંકલ્પ કરી શકો છો. કરશો, કરીશું અને બાપથી ગિફ્ટ લઈશું. ગિફ્ટમાં આપો અને ગિફ્ટ લો. જો ક્રોધ પર જીત થઈ ગઈ તો બીજા પર એટલે કે બીજા વિકારો પર પણ જીત પ્રાપ્ત કરવાની હિંમત આવશે. તો કોણ સમજે છે કે અમે આ ગિફ્ટ આપીને અને બાપથી ગિફ્ટ લઈશું? તે હાથ ઉઠાવો. અચ્છા, ઝંડો હલાવી રહ્યા છે કુમારીઓ પણ. જોજો, બાપ દાદાને બાળકોની હિંમત જોઈ ખૂબ સારું લાગી રહ્યું છે. તમે સીન જોઈ રહ્યા છો ને? ફોટો કાઢો, પછી હાથ ઉઠાવો. ફરીથી હાથ ઉઠાવો. હા, બધાનો ફોટો કાઢો, ફોટો પાડો. બાપ દાદા હિંમત પર તમને રોજ અમૃત વેલા જ્યારે મિલન મનાવો છો એ સમયે વિશેષ સહજ અનુભવી આત્મા બનવાની બધાઈ આપશે. કારણ કે આટલા બધા પોતપોતાના સ્થાન પર રહેતા પણ જ્યારે લોકો જોશે કે આ આટલા રહે છે, ભેગા રહે છે, પ્રવૃત્તિ સંભાળે છે, ઘર-બાર છોડીને નથી ગયા, પરંતુ પવિત્ર પ્રવૃત્તિ બનાવી છે, તો શું થઈ જશે? જે તમારા બધાની અંદર શુભ ભાવના છે કે આત્માઓની ક્યુ લાગી જાય, લાઈન લાગી જાય, તે લાઈન તમને જોવામાં આવશે. કારણ કે ક્રોધ પ્રત્યક્ષ જોવામાં આવે છે. જ્યારે પ્રેક્ટિકલ જોશે કે આ તો માત્ર પવિત્રતા કહે છે, નહીં, પરંતુ પવિત્ર રહીને બતાવે છે. પ્રત્યક્ષતા ઈચ્છો છો તો આ પ્રત્યક્ષ પ્રમાણ છે. આમાં બધા આકર્ષિત થઈને સ્વત જ આવશે, એની મેળે જ આવશે. પરંતુ સંભળાવે, આગળ સંભળાવે. ક્રોધ આવવાનું કારણ મેજોરિટી જોવામાં આવ્યું છે કે ક્યાંય ને ક્યાંય ઈર્ષ્યા અને સાથે કંઈ પણ જોઈને ચાલતા, કોઈ પણ જોવામાં આવે તો ચાલતા જ વેસ્ટ થોટ્સનું બીજ પણ ક્રોધને લાવે છે. વ્યર્થ સંકલ્પોનું બીજ એ પણ ક્રોધ લાવે છે. કારણ કે વેસ્ટ થોટ્સ છે બીજ. આ બીજથી ક્રોધ પણ ઉત્પન્ન થાય છે અને આનો એક શબ્દ નિમિત્ત બને છે. એ એક શબ્દના બીજને જો ખતમ કર્યો તો સહજ થઈ જશે. તે એક શબ્દ છે કેમ. આ કેમ, આ કેમ થયું, આ કેમ કર્યું, આ કેમ કરે છે? આ કેમ શબ્દની મોટી લાઈન છે. અને જુઓ, ક્યુ અક્ષર, લાઈન એટલે ક્યુ. ક્યુ અક્ષર ઇંગ્લિશમાં લખો તો કેટલો મુશ્કેલ લખવામાં આવે છે, અને એ લખો તો કેટલો સહજ છે. તો બાપ દાદા આજથી આજ ઈચ્છે છે કે આ કેમ શબ્દની ક્યુને, લાઈનને ખતમ કરો. બાબા કહે છે તો જે તમારા બધાની આશા છે કે હવે જલ્દી જલ્દી બાપની પ્રત્યક્ષતા થાય, દરેકની દિલમાં બાપના સ્નેહનો ફ્લેગ એટલે કે ઝંડો લહેરાવે અને દિલ ગીત ગાય, દિલમાં ગીત ગાય કે અમારા બાબા આવી ગયા, મીઠા બાબા આવી ગયા. આ ઈચ્છો છો ને કે જલ્દી જલ્દી પ્રત્યક્ષતાનો ઝંડો બધાના દિલમાં લહેરાય? તો એના માટે બાબા કહે છે કે શું, કેવી રીતે થશે? આ એની ભાષા ખતમ કરીને કે બોલવું છે તો કમાલ બોલો, કે નહીં કરો. જ્યારે બાપ દાદાએ બાળકોને બોર્ડિંગ ખોલી, હોસ્ટેલ ખોલી, પાકિસ્તાનની વાત છે, આદિમાં તો જગદંબા બાળકોને આ કહેતી હતી કે કેની ભાષા નહીં કરો. કે વધારે કોણ કરે છે? તે સારું લાગે છે? તો અત્યારે કેમ કેમની લાઈન, ક્યુ નહીં લગાવો. હા જી, અચ્છા જી, ખૂબ સારું, અમે મળીને કરીશું, ઉડીશું, એવા બોલો.
ભાષાનું પરિવર્તન થઈ શકે છે કે નહીં? આ ક્યુ છોડી દો. કેમ શબ્દને છોડી દો? તો એ ક્યુ લાગી જશે, પેલી લાઈન લાગી જશે. જુઓ, શિવની ઉપર આંકડાના ફૂલ જ ચઢે છે. તો આજે શિવરાત્રી મનાવી રહ્યા છો, શિવનો જન્મ દિવસ મનાવી રહ્યા છો, તો બધા આ ક્રોધ રૂપી આંકડાનું ફૂલ બાપ દાદાને અર્પણ કરી દો, તો તમે દર્પણ બની જશો. પસંદ છે ને? પસંદ છે? સારું. તો અત્યારે હોળી પર બાપ દાદા આવશે, એમાં રિઝલ્ટ લેશે. થાકી નહીં જતા. થયું નથી, નિશ્ચય થઈને કરો, નિશ્ચય બુદ્ધિ થઈને કરો, કરવાનું જ છે. અને હાથ ઉઠાવ્યો, હાથ ઉઠાવવો એટલે બાપ દાદાને આપી દીધું. આપ્યું ને, પછી હાથ ઉઠાવો. જોઈ રહ્યો છો દાદીઓ? જોઈ રહી છો? તાળી વગાડો. હિંમત ક્યારેય પણ નહીં હારતા. જો થોડું પણ ઓછું થયું તો આગળના માટે હિંમત રાખીને છોડી નહીં દેતા. વધતા રહેજો, આગળ વધતા રહેજો. બાપ દાદા કમ્બાઇન્ડ છે, સાથે છે. કહો છો ને સાથે છે, કમ્બાઇન્ડ છે. તો એવા સમય પર જો કંઈ પણ થાય તો બાપ દાદા કમ્બાઇન્ડ છે, એને સામે લાવીને પછી અર્પણ કરી દો. પરંતુ બાપ દાદા ઈચ્છે છે કે બધા બાળકો નંબર 1 થાય. આપેલી વસ્તુ અમાનત થઈ ગઈ. હાથ ઉઠાવ્યો અર્થાત આપ્યું, તો અત્યારે તમારું નહીં થયું, અમાનત છે. તો જો સંકલ્પમાં પણ આવે તો સમજો અમાનતમાં ખયાનત. આ ખરાબ માનવામાં આવે છે. આપેલી વસ્તુ ક્યારેય વાપસ પાછી નથી લેવામાં આવતી, કારણ કે મારી નથી. આજે બાપ દાદા ચારેય તરફના જે સ્ક્રીનમાં પણ જોઈ રહ્યા છે, પડદા પર જોઈ રહ્યા છે, ત્યાં બેઠા બધા ખુશી ખુશીથી જોઈ રહ્યા છે અને સંકલ્પ પણ કરી રહ્યા છે. તો મધુબન કે બધા સેન્ટર શું બની જશે? શું બની જશે? બધા સેન્ટર્સ નિર્વિઘ્ન ભવના વરદાની બની જશે. પસંદ છે ને? પસંદ છે. કારણ કે અત્યારે અચાનક સરકમસ્ટાન્સ, દુઃખ અને અશાંતિને કારણે એવા બનશે જે તમને બધાને આત્માઓ પર રહેમ આવશે, દયા આવશે. કારણ કે તમે પૂર્વજ છો, પૂજ્ય પણ છો અને પૂર્વજ પણ છો. તો પૂર્વજ કોઈ પણ આત્માનું દુઃખ કે ડિસ્ટર્બન્સ જોઈ નથી શકતા. જેનાથી પ્યાર હોય છે, દયા હોય છે, એનું દુઃખ જોઈ નથી શકતા. તો બાપ સમજે છે કે સમય તમને પરિવર્તન કરે એના પહેલા તમે પુરુષાર્થના પ્રાપ્તિની પ્રાલબ્ધ અત્યારથી અનુભવ કરો. કારણ કે તમને શીખવાડવા વાળો સમય નથી, સમય તમારો ટીચર નથી. તો બાપ દાદા ઈચ્છે છે કે હોળી પર દરેક પોતાની રિઝલ્ટ લીખે, પરિણામ લખે. વધારે લાંબુ નથી લખવાનું, વાંચવાની પણ તો ફુરસત નથી હોતી, ટાઈમ નથી હોતો. પરંતુ બાપ દાદાએ પહેલા પણ સંભળાવ્યું છે કે જેમ તમને વરદાનની ચીટકી મળે છે ને, કેટલી નાની હોય છે, એમાં ઓકે લખો, ઓકે શબ્દ લખો. જો આમાં પુરુષાર્થ કરતા કંઈ પણ થયું હોય તો ઓકે ની વચ્ચે લાઈન લગાવો. ઈઝી છે ને? આટલો કાગળ વેસ્ટ નહીં કરતા. જો વધારે વાર હોય તો 1 વાર, 2 વાર, 3 વાર તો લાઈન લગાવતા જજો અને હોળીના પહેલા મધુબનમાં મોકલી દેજો. ભલે ભેગા કરીને મોકલો, ટીચર મોકલે તો બાપ દાદાની પાસે રિઝલ્ટ પહોંચી જશે. આમાં નંબર 1 કોણ? પછી બાપ દાદા તમને પદમ પદમ ગુણા દિલના સ્નેહની સોગાત આપશે. અચ્છા, ડબલ ફોરેનર્સ છે ને? હાથ ઉઠાવો. નંબર લેશો ને? જોઈશું ફોરેન વાળા નંબર લે છે કે ભારત વાળા. સારું છે. બાપ દાદા તો બધાને
ઉમેદવાર નથી જોતા, પરંતુ બાપના આશાઓને પૂર્ણ કરવા વાળા, બાપના આશાઓના દીપકના રૂપમાં જોવા ઈચ્છે છે. અચ્છા, મધુબન શું કરશે? મધુબન વાળા હાથ ઉઠાવો. બાબા કહે છે નીચે ઉપર બધા મધુબન. ઉપર વાળા પણ લાંબો હાથ ઉઠાવો, હલાવો. અચ્છા, મધુબનને નંબર તો લેવો જોઈએ. લેવો જોઈએ ને? લેવો જોઈએ, કારણ કે મધુબનને બધા ખૂબ જલ્દી કોપી કરે છે. અચ્છા, ચારેય તરફના કમ્બાઈન રહેવા વાળા જોઈ પણ રહ્યા છે, સાંભળી પણ રહ્યા છે, પરંતુ બધા જે નથી પણ સાંભળી રહ્યા તે મુરલી દ્વારા તો સાંભળશે જ. તો ચારેય તરફના બાપના સ્નેહી, સહયોગી, મીઠા મીઠા પ્યારા પ્યારા બાળકોને બાપ દાદા પદમ પદમ ગુણા બધાઈઓ પણ આપી રહ્યા છે, મુબારક પણ આપી રહ્યા છે, અને સાથે સાથે પ્રત્યક્ષતાનો ઝંડો જલ્દીથી જલ્દી લહેરાવાનો સંકલ્પ પણ આપી રહ્યા છે. સમય પર નહીં રહો, સમયને ટીચર નથી બનાવવાનો. જ્યારે બાપ શિક્ષક અને સદગુરુ છે, તો જેમ તમારી જગદંબાએ કર્યું, 2 શબ્દમાં નંબર 1 લઈ લીધો, બાપનું કહેવું અને જગદંબાનું કરવું, એવા તીવ્ર પુરુષાર્થ કર્યો અને નંબર લીધો. તમે બધા પણ માનો છો ને? તો તમે પણ ફોલો મધર જગત અંબા. અચ્છા, બધાને યાદ, પ્યાર અને ખૂબ ખૂબ દિલની દુઆઓ સ્વીકાર હો. સાથે સાથે બાપ બાળકોને માલિકપણામાં જોઈ નમસ્તે કરી રહ્યા છે. બાપ દાદાએ બધા ઝોનને કહ્યું છે કે વારીસ અને માઇક કાઢો, પ્રભાવશાળી માઇક, જેનો અનુભવ સાંભળીને પ્રેરણા આવી જાય કે અમે પણ બનીશું, કોઈને પણ સેટિસ્ફાય કરી શકશો. તો બધા ઝોન લિસ્ટ મોકલજો. આજે બાપ દાદાએ જોયું કે દિલ્હી વાળાઓએ લિસ્ટ મોકલ્યું છે. બાપ દાદા મુબારક આપી રહ્યા છે. તો જ્યારે બધા ઝોન મોકલશે તો તમને પણ રિઝલ્ટ સંભળાવશે. કેટલા વારીસ તૈયાર થયા છે, ચેકિંગ કરાવશે. એવું નહીં લિસ્ટ આવી તો માની જશે, ગુપ્ત ચેકિંગ કરાવશે. અચ્છા, આદિમાં પણ મુબારક અને બધાઈઓ મળી. અત્યારે પણ બાપ દાદા એક એક બાળકોના દિલમાં નામ લે, પદમ પદમ ગુણા મુબારક આપી રહ્યા છે. બાપની પાસે તો બધા બાળકોનું ચિત્ર વતનમાં ઇમર્જ છે. તો બાપ દાદાએ બાળકોનો બર્થડે મનાવ્યો અને બાળકોએ બાપનો બર્થડે મનાવ્યો. બંનેને મુબારક. અચ્છા, આજનું વરદાન, બધાને રિગાર્ડ આપતા પોતાનો રેકોર્ડ ઠીક રાખવા વાળા સર્વના સ્નેહી ભવ. જેટલું જે બધાને રિગાર્ડ આપે છે એટલું જ પોતાનો રેકોર્ડ ઠીક રાખી શકે છે. બીજાને નું રિગાર્ડ રાખવું પોતાનો રેકોર્ડ બનાવવો છે. જેમ યજ્ઞના મદદગાર બનવું જ મદદ લેવી છે, એમ રિગાર્ડ આપવો જ રિગાર્ડ લેવું છે. એક વાર આપવો અને અનેક વાર લેવાના હકદાર બની જવું. આમ તો કહે છે નાનાને પ્યાર અને મોટાને રિગાર્ડ આપો, પરંતુ જે બધાને મોટા સમજીને રિગાર્ડ આપે છે તે બધાના સ્નેહી બની જાય છે. એના માટે દરેક વાતમાં પહેલા તમે આ પાઠ પાક્કો કરો. સ્લોગન છે, બાપ દાદાની મળેલી શિક્ષાઓ સમય પર યાદ આવવી જ તીવ્ર પુરુષાર્થ છે. અવ્યક્ત ઈશારા, સદા અચલ અડોલ એકરસ સ્થિતિનો અનુભવ કરો. જે ઓલરાઉન્ડ સર્વિસ કરવા વાળા છે એમને વિશેષ આ વાતનું ધ્યાન રાખવાનું છે કે કેવી પણ પરિસ્થિતિમાં પોતાની સ્થિતિ એક રસ રહે, ત્યારે સફળતા મળશે. શ્રીમતમાં જ્યારે મનમત, દેહ અભિમાનપણાની મત, શુદ્રપણાની મત મિક્સ કરો છો ત્યારે સ્થિતિ એકરસ નથી રહેતી. મન ભિન્ન ભિન્ન અલગ અલગ રસોમાં છે,
તો સ્થિતિ પણ અલગ અલગ છે. એક જ રસમાં રહો તો સ્થિતિ એક રસ રહેશે. વિશેષ સૂચના: મહિનાનો ત્રીજો રવિવારનો યોગ અભ્યાસ. આજે મહિનાનો ત્રીજો રવિવાર છે. બધા ભાઈ બહેનો સંગઠિત રૂપમાં ભેગા થઈને સાંજે 6:30 થી 7:30 સુધી પોતાના પૂર્વજ અને પૂજ્ય સ્વરૂપના સ્વમાન દ્વારા આખા કલ્પવૃક્ષને પોતાની શુભ ભાવના અને શુભકામનાની શક્તિશાળી કિરણો આપવાની સેવા કરે. ઓમ શાંતિ.